ગુણાસ્વામીની વાતો પ્રકરણ બીજું વાત 33મી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાં જગત શું કાઢશે? નહીં જ કાઢે. અને ત્યાગી કે ગ્રહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે અને સૌને એમ છે કે મારા જેવું સમજે તો ઠીક. બધાના જગતમાં એવું જ છે કે મારું ગીતું થાય, મારા જેવું સમજે તો ઠીક. સ્વામી એવું કહેવા માંગે છે. સંગ કરવામાં અને સત્સંગ કરવામાં પણ બહુ ભેદ છે. કેમ જે મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો અને ગ્રહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ છે, પૈડા છે. ને સમાગમ કરવો અને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. એમ દાખલો આપ્યો છે, જેમ ગાયના આવમાં ઈતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી, અને વાછડું છેટે રહે છે તો પણ દૂધનો સ્વાદ આવે છે. એવી રીતે સમાગમની વાત કરી, સંઘની. નિરંતર સર્વે ક્રિયામાં પાછું વાળીને જોવું, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરું. સહજાનંદ સ્વામી મહારાજની